સમાચાર મોરબીથી કે જ્યાં રાજકોટ ખાતે ઓબ્ઝર્વેશન હોમના ફાધર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। બાળકને ક્રિકેટ સ્ટમ્પ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ઓબ્ઝર્વેશન હોમના હાઉસ ફાધર વિરુદ્ધ ચકચાર ભર્યા આરોપ લગાવવામાં આવ્યા છે। બાળકો વધુ છાશ ન પીવે તે માટે હાઉસ ફાધર છાશમાં વધુ મીઠું નાખતા હોવાનો આરોપ લગાવાયો છે। અન્ય બાળકોને પણ માર માર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે। બીમાર હોય તો દવા પણ ન આપતા હોવાનો આક્ષેપ છે। કૌશિકભાઈ નામના હાઉસ ફાધર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। સંવાદદાતા ભાસ્કર જોડાયા છે ફોન લાઈન પર। ભાસ્કર, જણાવશો કે રાજકોટમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે। હાઉસ ફાધર વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવશે? હજી ચોક્કસથી મોરબીનો એક કેસ હતો, જે કેસમાં એક સગીર છે તેને રાજકોટ ઓબ્ઝર્વેશન હોમ ખાતે મોકલવામાં આવ્યો હતો અને આ સગીર સાથે આ બનાવ બનવા પામ્યો છે। જે અંગે પ્રાથમિક તપાસ જે CWC બોર્ડના મેમ્બરો દ્વારા કરવામાં આવી હતી ને, જેમાં આ બનાવ બન્યો હોવાનું ફલિત થયું હતું। ત્યારબાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાઉસ ફાધર છે કૌશિકભાઈ નામના વ્યક્તિ છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ FIR છે તે રાજકોટ ભક્તિનગર પોલીસ મથક ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, માહિતી બદલ આપનો આભાર।